વિશિષ્ટ કથાઓ અને એની ખાસિયતો ભણ્યા હતા. આજે આપણે સંકરણ ભણવું છે બેટા. આજે આપણે શું ભણવું છે મારા દીકરાઓ? સંકરણ ભણવું છે. ચલો હવે ધ્યાન બધાનું અહીંયા બેટા, એટલે મારું સંકરણ વાળો પોઈન્ટ એકદમ ઈઝી અને સરળતાથી પૂરો થઈ જાય. ડન? બંધ કરી લાઈટ પેન્ટ બંધ. ચલો સંકરણ. તો આપણે અહીંયા 3 સંકરણ વિશે ભણવાના છે. એમાં પહેલું મારે ભણવું છે બેટા એસપી સંકરણ. ચલો કયું ભણવું છે બેટા? એસપી સંકરણ. ધ્યાન આપીશું બેટા, હું સૌથી સરળ અને વ્યવસ્થિત રીતમાં શીખવાડું, તમને ખબર પડી જાય એ રીતે બેટા. કે બેટા એસપી સંકરણ એટલે શું? તો આપણને પહેલા ખબર હોવી જોઈએ કે બેટા એસ કક્ષકની એક, ધ્યાન આપીશું, એસ કક્ષકની એક અને પી કક્ષકની એક જોડાઈને બે એસપી સંકૃત કક્ષકોનું શું કરશે બેટા? નિર્માણ કરશે. ધ્યાન આપીશું બેટા, ધ્યાન આપીશું કે ભાઈ એસપી સંકરણમાં શું થાય? તો એસ કક્ષકની એક અને પી કક્ષકની એક જોડાઈ બે એસપી સંકૃત કક્ષકોનું નિર્માણ થાય. આપણે ભણીને આવ્યા એટલા માટે મેં પહેલા દિવસે તમને ખાસિયતોને એની શરતો પણ, જેટલી સંખ્યામાં જોડાશે તેટલી સંખ્યામાં નવી નિર્માણ થશે. એટલે જો એક અને એક જોડાય બે બને તો બે સંકૃત કક્ષકોનું નિર્માણ થાય. ચલો હવે તો બાકીનું શોર્ટ સ્કીમમાં ભણીને આવે. યાદ કરો, સોમવારની શોર્ટ સ્કીમ યાદ રાખવી જોઈએ કે આમાં એસ નો ફાળો કેટલો બેટા? 50%. ફી નો ફાળો કેટલો બેટા? 50%. મેં કીધું બધું કામમાં હશે બેટા. આમાં એસ નો ફાળો કેટલો થશે બેટા? બોલો 50% થશે બેટા. પી નો ફાળો કેટલો થશે માં દીકરાઓ? બોલો 50% થશે માં દીકરાઓ કે નહીં થાય? હવે એસપી સંકૃત હોય એનો આકાર હંમેશા યાદ રાખવાનો બેટા, એનો આકાર હંમેશા રેખીય હોય અને એનો બંધકોણ બેટા, એનો બંધકોણ આપણે યાદ રાખવાનું બેટા 180 ડિગ્રીનો હોય. કેટલાનો હોય બેટા? 180 ડિગ્રી. પહેલું આટલું તો યાદ રાખી દેવાનું ભાઈ. જો ઓકે, નિશિતા અને અનમ્યુટ થતો માં દીકો ભાઈ. કોઈની સ્કૂલમાં કોઈને સિલેબસ કહી દીધો છે ભાઈ આપ એક્ઝામમાં આર્યો સિલેબસ રહેશે? કોઈને કીધું છે પહેલી એક્ઝામમાં? હા ભાઈ, તમારી એક 26/10 એક ઓનલાઈન એક્ઝામ, જેને પ્રથમ પ્રિલિમ એક્ઝામ કહીશું, એ આવશે બધાની સ્કૂલમાં. આ 26/10 ભાઈ ઓનલાઈન આપે, તમે આપો છો એમ પેપર, જે રીતે આપો છો એ રીતે, બરાબર? ડન? એટલે કેવું, એટલે સાદી ભાષામાં લેવા ખાતર લેવાની એક્ઝામ, એવી એક 26/10 આવવાની, જેમ અત્યાર સુધીમાં તમે આપો છો એવી, બરાબર? હમણાં આપો છો ને બધી, કેવી આપો છો? દે ધનાધન નહીં? આઈ મસ્ત મસ્ત પેપર. એટલે આ તો કોઈને સિલેબસ ખબર પડી હોય તોની વાત છે. શું બેટા? તમે તો ડાયા દીકરાઓ છો. તમારી વાતો થાય, તમારી વાત ના જો બેટા, યાદ કરો, તમારી વાત ના થાય અને શીરાનું શાક ના થાય બેટા, હે ને? ચલો, પણ શીરાનું શાક ના થાય બેટા. શીરો શાક સાથે ખવાય પણ શીરાનું શાક ના થાય. ધનમાં દીકુ? ઓકે બેટા. ક્રિશા, તું પટેલ છે તો હું પણ પટેલ જ છું, એટલે બોલવામાં પાછો નહીં પડું બેટા, હા ને? હા, એટલે એવું માનીશ ને. ચલો બેટા, તો પહેલા આટલા સુધી આવડી ગયું માં દીકરાઓ? બોલો આટલા સુધી આવડે બધાને? તો ચલો એસપી સંકરણમાં પહેલું શું યાદ રાખજો બેટા? એસ કક્ષકની એ પી કક્ષકની એ જોડાઈ બે એસપી સંકૃત કક્ષકોનું શું કરશે બેટા? નિર્માણ કરશે. એમાં એસ નો ફાળો 50%, પી નો ફાળો 50%, આકાર બેટા રેખીય અને બંધકોણ થશે 180 નો. કેટલો થશે બેટા? 180 નો. ડન? પહેલું આ તૈયાર. હવે જો બેટા, હવે સમજજો બેટા, હવે તમને પ્રશ્ન શું પૂછાય છે તમે જવાબ શું આપો છો એને પણ સમજવાનું. તમારી ચોપડીમાં આવા બેટા બે પ્રશ્નો છે. જો એક છે એસપી સંકરણ, બીજો તમને આવો પ્રશ્ન પૂછાય બેટા કે BeCl2 માં એસપી સંકરણ સમજાવો બેટા. તો આ પ્રશ્ન અલગ છે મારા દીકરા. ડન? જો એકલું એસપી સંકરણ કે તો અલગ છે, કાં તો એવું પૂછાય એસપી સંકરણ કોઈ એક ઉદાહરણ આપી સમજાવો. તો પહેલા તમારે આ એસપી સંકરણની વાત કરવાની, પછી હું 2 ઉદાહરણ આપું છું, એમાંથી કોઈ પણ એક ઉદાહરણ તમે આપી શકો મેં દીકરાઓ. બોલો ખબર પડી બધાને? પડે છે ખબર? પણ જો તમને પેસિફિક એનું નામ જ કહી દે બેટા, તો પછી તમારે નામ સાથે આપવાનો જવાબ.
ખબર પડે બધાને કે ના પડે, શું કરવાના છીએ તે ફરીથી કહું છું બેટા, વસ્તુ એની એ જ છે, પણ એ કઈ રીતે પૂછાય છે એ પ્રમાણે તમારે જવાબ આપવો પડે. હું એવું પૂછું બેટા કે ક્રિશાના પપ્પા કોણ, તો આપણે જવાબ આપવો પડે કલ્પેશભાઈ, બરાબર ને? બરાબર. પણ હું કહી દઉં કલ્પેશભાઈની દીકરી કોણ, તો આપણે પછી જવાબ ક્રિશા અપાય, પછી કલ્પેશભાઈ ના કહેવાય. વસ્તુ એકની એક જ છે, વસ્તુ એકની એક છે, પૂછવાની પદ્ધતિ બદલાઈ ગઈ બેટા. અને એટલે આપણે પછી જે પૂછાય એ પ્રમાણે જવાબ આપવાનો. બાકી બંનેનું અર્થઘટન એક જ થાય કે ભાઈ ક્રિશા દીકરી છે અને કલ્પેશભાઈ પપ્પા છે, બેનો મતલબ તો એક જ થયો બેટા. થયો કે ના? એટલે સમજો બેટા, હું ફરીથી કહું છું બેટા, તમને અત્યારથી ટ્રેન એટલા માટે કરું છું, તમે જયારે 12માં આવો એટલા વેલ ટ્રેન થઈ જવા જોઈએ, તમને બધી ખબર હોવી જોઈએ. સાહેબ આવું પૂછાય તો આ જ જવાબ આવશે, અમે રેડી છીએ, મારે એવા કરવાના છે તમને, અને ટકોરા મારતા, બરાબર. પણ તમે એક કામ મારું નથી કરતા બેટા, તમે 5 જણા છો, 5 જણા બીજા એક મિત્રને લાવવાનો છે આપણે 12માં 5 જણા નથી ભણવાનું, બધા પોતાના એક ફ્રેન્ડને શોધી રાખશે, બરાબર. કોને કોને શોધી નાખે, પણ એ તો આપણે ઓનલાઈન કોકને ના કોન્ટેક્ટ કરીએ, બેનપણીઓ ભાઈ તું કેમાં છે, તું કેમાં છે કરીને પૂછી ના લવાય. ચંપા ના, એ તો બીજી કરવાની, બીજી એક લાવવાની, બધાએ બીજા એકને લાવવાનો. નિસર્ગ એકને લાવશે, આરતી એકને લાવશે, બરાબર. એક નિશિતા લાવશે, એક ક્રિશા લાવશે, અને એક કોણ લાવશે? સાક્ષી. 2 લાવશે તો મોસ્ટ વેલકમ, બરાબર. પણ એક તો જોઈએ જ. ડન? ઓકે ને? ચાલો મારી જો ધ્યાન આપો. હવે જો બેટા, હવે આવો પ્રશ્ન પૂછાય તો જવાબ કેવી રીતે આપો તમને શીખવાડો. તો પહેલા મધ્યસ્થ પરમાણુ છે બેટા, એની ઇલેક્ટ્રોન રચના લખી દો. જો તમને કોઈ ટ્વિસ્ટેડ પૂછે ને તો પણ તમને આવડશે, રીત શીખવાડું છું. આ રીત શીખી લો. તમને કોઈ પણ બનાવીને પૂછે તો તમને આવડવું જોઈએ. ચલો પહેલા બી લઈ લો. તો ચલો બી ની ઇલેક્ટ્રોન રચના મને આવડે માં દીકરાઓ? ચલો બી ની ઇલેક્ટ્રોન રચના શું થશે બેટા? આખી લખવાની હો. ચલો બી ની બેટા 1s2 2s2 થાય. ચલો બી ની ઇલેક્ટ્રોન રચના શું થાય બેટા? 1s2 2s2 થાય. બેરિલિયમ નંબર 4. સમજો બેટા, લોજિકલ હું જે સમજાવું છું એને બિલકુલ આજે કહેવાય ને, બિલકુલ મગજ ખોલીને સમજવાનો પ્રયત્ન કરજો. કાકા અને જો આઘા પાછા થયા ને બેટા, તો જે મારે કહેવાના શબ્દો જો વિસરાઈ ગયા ને મગજમાંથી તો કઈ ખબર નહીં પડે. પછી એવું લાગે કે સાહેબ ગોખી મારી અમે. જો સમજો બેટા, તો કાયદેસર આપણે ઇલેક્ટ્રોન જો ચોપડીમાં આવી બધી વસ્તુ નથી આપી, હું દોરીને એટલા માટે સમજાવું છું કે મારે જબરજસ્ત વસ્તુ અહીંયા સમજાવી છે તમને. ચલો આવું થાય કે ન થાય માં દીકરા, હું કાયદેસર દોરું છું. આ 1s2 2s2. તો હવે વિચાર કરો માં દીકરા, આ તો ઓલરેડી 2 ભરાયેલી છે. હા, તો આમાં ત્રીજો ઇલેક્ટ્રોન કઈ જગ્યાએ જાય ખરો? જાય ખરો? ના જાય. હા, ઓલરેડી પહેલાથી જોડી બનાવીને બેઠા હોય તો હા, મારી આપણે મને માની લો કે મેં જોડી બનાવી છે, હવે ઘરવાળીને તાકાત છે કે મારી તાકાત છે, તો આઘા પાછા થઈએ. પણ આઘા પાછા થવું હોય તો શું કરવું પડે? છૂટા છેડા આપવા પડે. હા, યસ, એને કહેવાય ઉત્તેજિત અવસ્થામાં જવું પડે. આપણે ઇલેક્ટ્રોનની ભાષામાં એને ઉત્તેજિત અવસ્થા કહેવાય. કઈ અવસ્થા કહેવાય બેટા? ઉત્તેજિત. એટલે આપણે શું કરવું પડે? આ ઇલેક્ટ્રોનને અહીંયાથી લઈ જવું પડે. એટલે જો આપણે ઇલેક્ટ્રોન રચના આવી બનાવવી પડે, પહેલાને નહીં અડવાનું. કારણ કે બેટા યાદ રાખો, ઉત્તેજિત અવસ્થા હંમેશા સંયોજકતા કક્ષામાં જ થાય. કઈ કક્ષામાં થાય? સંયોજકતા કક્ષામાં. એની કક્ષા ના બદલાવી જોઈએ. એટલે જો આની કક્ષામાં હું આવું લખી શકું, આ 2s તો એક ઇલેક્ટ્રોન છે, એને હું 2p1 માં લખી દઉં તો ચાલે કે ના ચાલે? જો એની કક્ષા નથી બદલાતી, દેખાય છે? એની કક્ષા બીજીની બીજી જ રહે છે. પણ એ s માંથી ક્યાં ગયો બેટા? p માં ગયો. s માંથી ક્યાં ગયો બેટા? p માં ગયો. તો એનો મતલબ હવે હું આ દોરું તો આવું થઈ ગયું માં દીકરાઓ. જો હું દોરી વ્યવસ્થિત સમજાવું, બધાને ખબર પડે એવું. ચલો આવું થાય કે ન થાય માં દીકરાઓ? થાય. તો એનો મતલબ હવે મેન મારા ઘરવાળીએ છૂટા લીધા તો બંને વાંઢા થઈ ગયા. તો હવે શું થાય? હવે બંને જોડાવા માટે સક્ષમ થઈ ગયા. એ જોડાઈ શકે ને હું એ જોડાઈ શકું. હા ને બેટા? થાય કે ના થાય? હા ભાઈ, જો હું એટલા માટે આવા એક્ઝામ્પલ આપું છું, શોર્ટ એન્ડ સ્વીટ તમારા મગજને ખબર પડે બેટા. તો હવે શું થાય? હવે મારે શોધવાનું કે કોણ આવું એકલું છે. હવે શોધવાનું કોણ આવું એકલું છે. હા ને? ખુશ થઈ ગયા હો. તો યાદ રાખો બેટા, તો અહીંયા સંકરણ કોના વચ્ચે થયું? જો સંકરણ આની એક s અને આની એક p વચ્ચે સંકરણ થયું કે ના થયું? જો દેખો, કોના વચ્ચે સંકરણ થયું? એક s અને એક કોણ આવી બેટા? p આવી કે ના આવી? તો આ સંકરણને કયું સંકરણ કહેવાય બેટા? બોલો, sp સંકરણ કહેવાય કે ન કહેવાય?
કયું કહેવાય બેટા sp તો હવે કોણ જોડાશે તો દેખો cl દેખવાડો cl જોડાશે તો આપણે cl ની ઇલેક્ટ્રોન રચના લખી દેવાની જો હું cl ની ઇલેક્ટ્રોન રચના લખું તો શું થશે બેટા યાદ કરો 1s2 2s2 2p6 3s2 3p5 આવી થશે કે નહીં થાય મારા દીકરાઓ થશે તો એનો મતલબ તમે આ 3p5 માં ચેક કરો હેડો આપણે 3p5 માં ચેક કરી બેટા તો આવી થાય આ બે ભરેલા આ બે સોરી ચલો આવી થાય માં દીકરાઓ 3p5 માં તો અહીંયા દેખો અહીંયા પણ એક વાંઢો છે કે નથી તો Cl ના આરે બે વાંઢા આ બીજો Cl લો તો બે વાંઢા થાય તો એક વાંઢો અહીંયા આવે ને એક વાંઢો અહીંયા આવે કામ થઈ જાય કે ના થઈ જાય તો એનો મતલબ જો સમજો લખાણ આવું નથી કરવાનું આ સમજણ માટે છે આ અન્ડરસ્ટેન્ડિંગ માટે છે બેટા હા પણ લખાણમાં એમને લખા અમારા સાહેબ અને એમની ઘરવાળી બે છૂટા થઈ જાય એટલે બે વાઢા કહેવાય પછી બંને ફરીથી લગ્ન કરી શકે એવું લખતા નહીં નકર જે સાહેબ મારવા લે છે જો લખ્યું તો એટલે આવું લખતા નહીં આ તો સમજવા માટે હોય હા નકર કોઈ મારવા લે સાહેબ હા અને ઘેર પપ્પાને બતાવે જો તમારી છોકરી શું લખાય છે દેખો ચલો બેટા સમજી લો મારો જે કહેવાનો મતલબ બધું અહીંયા આવી ગયું બોલો ખબર પડી કે રિયલમાં શું રચાય છે બેટા તો જો આપણે લખવાનું શું છે બેટા જો પેલા જ્યારે આવું સ્પેસિફિક ઉદાહરણ કરેંગે જો તમને આવું કે sp સંકરણ સમજાવી તેનું ઉદાહરણ સહિત સમજાવો તો પહેલા sp સંકરણનું આટલું લખી દેવાનું ખબર પડી પછી તમારે આ ઉદાહરણ લખો BCl2 પહેલા B ની ઇલેક્ટ્રોન રચના લખવાની જો હવે લખવાની રીત આ સમજાવવાનું મારું કામ પતી ગયું બેટા જો હવે લખવાનું શું છે બેટા ધ્યાન આપજો તો પહેલા B ની ઇલેક્ટ્રોન રચના લખી દેવાની શું લખી દેવાની બેટા ઇલેક્ટ્રોન રચના પછી લખી દેવાનું કે B માં રહેલો B ના 2s માં રહેલો એક ઇલેક્ટ્રોન ક્યાં જાય છે બેટા 2p માં જાય છે ક્યાં જાય છે બેટા 2s માં રહેલો એક ઇલેક્ટ્રોન ક્યાં જાય છે બેટા 2p માં જાય છે આમ s ની એક કક્ષક અને p ની એક કક્ષક જોડાઈને sp સંકૃત કક્ષકોનું શું કરે છે બેટા નિર્માણ કરે છે એટલે જો ભાષા અહીંયાથી જ જવાબ આપવાનો જો હવે જવાબ અહીંયાથી આપવાનું શરૂ થયું દેખાય છે જવાબ ક્યાંથી આવે છે તે હા આ સમજાવવાનું છે બેન દીકરાઓ કજો પહેલા ઇલેક્ટ્રોન રચના લખી દીધી પછી ઉત્તેજિત અવસ્થામાં તો અહીંયાથી 2s માં ક્યાં લઈ ગયા બેટા 2p માં લઈ ગયા પછી કોના વચ્ચે સંકરણ થશે તો 2 આપે જો વ્યવસ્થિત લખો તો આવું લખી શકાય 2s ની એક અને 2p ની એક કક્ષકોનું સંકરણ થઈ sp2 સંકૃત કક્ષકોનું નિર્માણ થાય છે જેની સાથે યાદ રાખો 2cl માંથી કઈ કક્ષા આ યાદ આવી જોઈએ 3p કક્ષકમાંથી એક ઇલેક્ટ્રોન આ sp સંકૃત કક્ષકો સાથે જોડાય છે એટલે આ ખબર હોવી જોઈએ કે બેટા ક્લોરીનની કઈ કક્ષક એની સાથે જોડાશે તો 3p કક્ષકનો ઇલેક્ટ્રોન કઈ કક્ષકનો બેટા 3p ડન તો આ આપણે લખવાનું છે બોલો આવડી જાય કે ના આવડી જાય મારા દીકરા બોલો છે સરળ ઈઝી હું હજુ કહું છું બેટા દમ કઈ નથી પણ સમજવાનું બહુ છે બેટા ડન આ સમજ શક્તિનો માર્ક્સ છે સમજ શક્તિ જેટલી હશે એટલા તમારા માર્ક્સ વધશે બેટા એટલા માટે હું તમને હવે છે ને સમજાવું છું લખાણ આપણે ચોપડીની રીત કરવાની છે લખાણ આપણે વિચારવાનું કે આવું લખવાનું છે બોલ માં દીકુ બેટા ડન બોલો આવડી જાય કક્ષા ના બદલાય બેટા કશું ના બદલાય ખાલી જોઈન્ટ જ થાય બેટા કશું નહીં ના કક્ષા ના બદલાય બેટા સંકરણમાં કદી કારણ કે એટલા માટે આપણે શબ્દ બોલે સમાન ઉર્જાવાળી અને સમાન ઉર્જાવાળી કક્ષકો એક જ કક્ષામાં આવેલી હોય ને કક્ષા બદલાય તો ઉર્જા બદલાઈ જાય બેટા હા ને બદલાઈ જાય કે ના બદલાઈ જાય આપણે ઉર્જા ગણવાનું સૂત્ર પડે n+l તો n બદલાય તો તમારો n+l બદલાઈ જાય કે ના બદલાઈ જાય માં દીકરા તો ઉર્જા બદલાઈ જાય તો એ સમાન ઉર્જાવાળી કહેવાય નહીં ડન માં દીકરું બોલો આવડી ગયું બેટા કે ના આવડી ગયું ડન ઓકે પછી જો ચોપડીમાં આકૃતિ આપી છે તો આપણે આકૃતિ દોરવી હોય તો દોરી શકાય નહીં બરાબર આકૃતિમાં કઈ દમ નથી બરાબર જો એક s કક્ષક બતાવી છે ગોળાકાર બતાવી છે p કક્ષક છે એ હંમેશા આપણને ખબર ડંબેલ આકારની હોય બેટા બે જોડાઈ sp2 સંકૃત કક્ષક કેવો આકાર ધરાવે એ પણ બતાવી છે અને એની સાથે cl કેવી રીતે જોડાય છે એ પણ આકૃતિ બતાવી છે આકૃતિ દોરી શકાય આકૃતિમાં કઈ દમ નથી ડનમાં દીકરાઓ
આકૃતિ કમ્પલસરી દોરવાની. એટલે જો બેટા આકૃતિઓ 12માં તો ખાસ આવી જ્યાં જ્યાં આકૃતિ આવતી છે જ્યાં તમે આકૃતિ દોરી હશે ને તો કેટલી વખત કેટલા લોકો વાંચવા રહેશે નહીં, કારણ કે તમે આકૃતિ વ્યવસ્થિત દોરી છે એના લખાણ તમારું વ્યવસ્થિત હોય એવું સમજી જવા દે કેટલા લોકો, એટલે ફાયદો થઈ જાય કેટલી વખત. હા, એટલે આકૃતિ તો કમ્પલસરી દોરવાના. આકૃતિમાં કઈ દમ નથી. એસ કક્ષક ગોળાકાર બતાવો, પી કક્ષક ડંબેલાકાર બનાવો, બંને જોડાઈને એસપી સંકૃત કક્ષક અને બંને બાજુ સીએલ જોડાઈ જાય બેટા. બોલો આવડે કે ના આવડે એમાં દીકરાઓ? આવડે. તો આ સંકરણ હતું બેટા એસપી. હવે એસપી નું એક બીજું ઉદાહરણ આપું. તમારી ચોપડીમાં બધું અલગ અલગ આપ્યું છે. હું દેખો જો બધાએ મળ્યું બેટા પેજ નંબર કહેતો રહીશ. પેજ નંબર 117 ઉપરથી એસપી સંકરણ ભણાયું, BCl2 નું મેં ઉદાહરણ ભણાયું. હવે સીધો જ હું ગુલાટી મારીશ, પેજ નંબર આવી જઈશ બેટા 120 ઉપર. કેમ વચ્ચેનું પછી ભણાવું, કારણ કે એને અલગ અલગ આપ્યું છે, હું ભેગું કરી નાખું છું બેટા. જો એમાં એક ઉદાહરણ આપ્યું છે, દેખાય છે C2H2 માં અણુમાં sp સંકરણ દેખાય છે બેટા. કારણ કે એક ઉદાહરણ ત્યાં આપ્યું છે, એક ઉદાહરણ પાછળ આપ્યું છે, એવું કર્યું છે ચોપડી વાળાએ. મારું 120 છે, તમારું 125 26 આવતું હશે. 24 છે ને? હા જો બેટા હવે એમાં ઉદાહરણ મને આવું આપ્યું છે બેટા C2H2, જેનું નામ આપણને ખબર હોવી છે બેટા ઇથાઇન. શું થાય બેટા? ઇથાઇન. કયું થશે બેટા? ઇથાઇન. જો આમાં પેલા કરતા જુદું લખાણ કરવાનું. પેલા જેવું લખાણ આમાં નથી કરવાનું. આમાં સીધું આપણે કહી દેવાનું છે કોણ જોડાય કોણ ના જોડાય તે. જો બેટા અહીંયા છે કાર્બન બેટા. ચલો કાર્બનની ઇલેક્ટ્રોન રચના આપણને આવડે બેટા. પેલું આ તો ખરું. ચલો કાર્બનની ઇલેક્ટ્રોન ના લખવાડામાં દીકરા પેલા લખતા થાય 1s2 2s2 2p2 થાય બેટા? થાય કે ના થાય? થાય. ચલો ઓકે. ચલો આ એની ધરા અવસ્થાની છે. તો ચલો ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના લખો. તો ઉત્તેજિત અવસ્થામાંથી s માંથી જવા દેવાનું બેટા. એટલે શું થશે બેટા? બોલો 1s2 2s1 2p3 થશે. કઈ થશે બેટા? જો s વાળો એક કોને આપી દેશે બેટા? p ને. કારણ બેટા કાર્બનની બાહ્યતમ કક્ષામાં 4 એકલા ઇલેક્ટ્રોન હોવા જોઈએ. કાર્બન ચતુર સંયોજન છે. 10મા ધોરણમાં ભણીને આવ્યા આપણે. અને જો તમે આ પ્રમાણે જોવા જો તો આ તો દ્વિસંયોજક થઈ જાય. થાય બેટા? જો તમે અહીંયા પહેલીમાં મૂકી દો 1s માં, પછી બેટા અહીંયા 2s માં ડબલ ભરેલા મૂકી દઉં તો બેટા 2p માં આવા બે વાંઢા રહે બેટા. તો એનો મતલબ આ તો દ્વિસંયોજક થઈ ગયું બેટા. એની સંયોજકતા કેટલી થઈ? 2 થઈ ગઈ કે ના થઈ ગઈ? કાર્બન ચતુર સંયોજક છે એટલા માટે એની ઉત્તેજિત અવસ્થામાં આ ઇલેક્ટ્રોન આને આપી દેશે. જો થઈ ગયા 4 વાંઢા. કેટલા વાંઢા થઈ ગયા? 4 વાંઢા થઈ ગયા. હા, કાર્બન પાસે 4 વાંઢા હોવા જોઈએ બેટા કમ્પલસરી. અને આ બધા સંકરણમાં કોમન લખીશું. આ બધા સંકરણમાં તમારે કાર્બનનું કોઈ પણ ઉદાહરણ આપે, ભલે sp હોય, sp2 હોય કે sp3, આ બધામાં આવશે. બરાબર? એટલે તમારા ત્રણેય માટે કોમન તૈયાર થઈ જશે. ડરમાં દીકરાઓ? જો હમણાં હાલ તૈયાર કરી દો. ચલો આવડી જાય એટલે સુધી બેટા. પછી આપણે h ની ઇલેક્ટ્રોન રચના લખી દેવાની. કોની? h ની. તો 1s1 કઈ થશે બેટા? 1s1. ડન. હવે જો બેટા હવે મારે શું કરવાનું છે? ચલો તો મને કહી દો કે આપણે સંકરણ ભણવાનું છે બેટા sp. તો આ એક s ની વપરાશ છે અને એક p ની વપરાશ છે. આ ભાગ નહીં ભજવે બેટા. આ ભાગ નહીં ભજવે. જો ભાઈ આ ભાગ નહીં ભજવે શું કામ કરશે એ હવે સમજી લો માં દીકરા. હવે તમને મજા કરાઈ, તમારા જવાબો આપીશ. ચલો આપણે આવું ભણેતામાં દીકરાઓ યાદ કરો કે sp સંકરણમાં ટ્રિપલ બંધ બને અને ટ્રિપલ બોન્ડમાં 2 પાઈ બંધ હોય અને એક કયો બંધ હોય બેટા? સિગ્મા બંધ હોય. આવું ભણાયતા બેટા કે નતા ભણે? આવું ભણાય તો આપણે જો એનો જવાબ આપી દો. આ બેટા જે વધારાની પડી રહે ને એ વધારાની જેટલી પડી રહે એટલા પાઈ બંધ બનાવે. એટલા શું બનાવે? પાઈ બંધ. ચલો કેટલા વધારાના ઇલેક્ટ્રોન પડ્યા રહે છે? 2 પડ્યા રહે છે. તો એનો મતલબ sp માં કેટલા પાઈ બંધ હશે? 2 પાઈ બંધ હોય. બોલો હવે ખબર પડી કે ક્યાંથી આયા હતા એ. અને આ જોડાઈ કઈ બનાવશે બેટા? સિગ્મા બંધ બનાવશે. કયો બંધ બનાવશે બેટા? સિગ્મા બંધ બનાવશે. કયો બંધ બનાવશે? સિગ્મા બંધ. બોલો આવડી ગયું કે ના આવડી ગયું? તો ચલો કોણ પાઈ બંધ બનાવશે કોણ સિગ્મા બંધ બનાવશે? તો ચલો આપણને આવડી ગયું કે 2s અને 2px. યાદ રાખજો કયા બેટા? 2s અને 2px કક્ષક જોડાઈને સિગ્મા બંધ બનાવે છે, જ્યારે 2py અને 2pz એ પાઈ બંધનું નિર્માણ કરે છે. ખબર પડી બેટા? કોણ નિર્માણ કરશે પાઈ બંધનું? 2py અને 2pz. કયો બેટા? 2py અને 2pz. 2px એ કયો બંધ બનાવશે બેટા? સિગ્મા બંધ બનાવશે. કયો બંધ બનાવશે બેટા? સિગ્મા બંધ. બોલો પડી ખબર? પડી?
ચલો હવે તમારે વધારાનું શું લખવાનું છે? આ લખાણમાં તો મેં કહી દીધું. વધારામાં હવે જો તમારે આ મૂલ્યો યાદ રાખવાના છે. બધાનું ધ્યાન અહીંયા હોવું જોઈએ કે તમારે વેલ્યુએશન યાદ રાખવાનું. જો બેટા એસપી સંકરણમાં તમારે ધ્યાન આપજો બેટા. સી ટ્રિપલ બોન્ડ સી બંધ લંબાઈ હંમેશા બેટા 120 પિકોમીટર હોય. યાદ રાખીશું, અહીંયા લખવું પડશે કે એસપી સંકરણમાં સી ટ્રિપલ બોન્ડ સી ની બંધ લંબાઈ કેટલી હોય બેટા? 120 પિકોમીટર. કેટલી હોય બેટા? 120 પિકોમીટર. જ્યારે સી બોન્ડ એચ બંધ લંબાઈ યાદ રાખવાનું બેટા 107 કે 106 પિકોમીટર હોય છે. કેટલી હોય છે બેટા? 107 કે 106 પિકોમીટર. ભાઈ યાદ રાખીશું, ફરીથી બોલું છું બેટા. એસપી સંકરણમાં સી ટ્રિપલ બોન્ડ સી 120 પિકોમીટર હોય છે, જ્યારે સી બોન્ડ એચ 107 અથવા 106 પિકોમીટર હોય છે. બંધકોણ તો મેં અહીંયા જ કહી દીધો છે બેટા. બંધકોણ કેટલાનો હોય બેટા? 180 નો. આકાર કયો હોય બેટા? રેખીય હોય. ફાળો કેટલો હોય? તો S નો 50% અને P નો કેટલા ટકા હોય બેટા? 50%. બોલો આવડી જાય કે ના આવડી જાય? આવડી ગયું? તો જો આપણે ભણ્યા એસપી સંકરણ, એના બે ઉદાહરણ સહિત ભણ્યા. કયા બે ઉદાહરણ લીધામાં દીકરાઓ? બોલો. એક BeCl2 અને બીજું આપણે લીધું બેટા ઇથાઇન. કયું લીધું માં દીકરાઓ? ઇથાઇન. આવડી ગયું? આવડી ગયું માં દીકરાઓ? ચલો તો હવે સંકરણ એક સ્ટેપ આગળ જઈએ. ચલો હવે પાછા આવી જાઓ. પાછા આપણે જ્યાં ભણતા હતા તે પેજ ઉપર આવી જાઓ. ચલો એમાં આપણને આપ્યું છે બેટા sp2 સંકરણમાં દીકરાઓ. ચલો એમાં કયું આપ્યું છે બેટા? sp2 સંકરણ. ચલો હવે મેં sp સંકરણ ભણાયું અને જેને ખબર પડે એ મને ચલો sp2 સંકરણના મુદ્દા લખાવો. હેડો બેટા sp2 સંકરણના મુદ્દા લખાવો. ચલો અમુક મુદ્દા તો આવડી જાય માં દીકરા. ઇલેક્ટ્રોન રચના ક્યાં આવે? પહેલા મુદ્દાઓમાં ક્યાં આપણે ઇલેક્ટ્રોન રચના લખતા હતા માં દીકરા? શરૂઆતમાં તો આપણે કોણ કેટલું જોડાય શું બનાવે એ લખતા હતા ને દીકરા. કેમ આવું કરવાનું? હા, પહેલો મુદ્દામાં આપણે શું લખવું પડે બેટા? તો અહીંયા જો બેટા S કક્ષકની યાદ કરો બેટા. S કક્ષકની 1 અને P કક્ષકની કેટલી આવશે? 2 જોડાઈને 3 sp2 સંકૃત કક્ષકોનું શું કરે બેટા? નિર્માણ કરે. યાદ આવે કે ના આવે બેટા? પહેલો મુદ્દો હંમેશા આવે બેટા. પહેલો મુદ્દો આવે બેટા. ડન. ખબર પડી કે ના પડી? કે બેટા S ની કેટલી જોડાશે? 1 અને P ની કેટલી બેટા? 2 જોડાય 3 sp2 સંકૃત કક્ષકોનું નિર્માણ કરે. હવે આપણે ફાળો શીખવાડ્યો તો યાદ કરો બેટા. S નો ફાળો કેટલો આવે? યાદ આવે તો મેં લખાયેલું છે બધું. S નો ફાળો 33% આવે અને P નો ફાળો આપણે ગણે તો બેટા યાદ હોય તો 67%. 67% આવે બેટા. કેવો આવે બેટા? 67% આવે બેટા. આકાર અહીંયા નથી લખવાનો. પેલા જેવો આકાર નહીં લખવાનો. આકાર આપણે જ્યાં જ્યાં ભણીશું એનો આકાર જુદું જુદું બતાવવાનો છે બેટા. ડન. પણ યાદ રાખવાનું અહીંયા એનો બંધકોણ ફિક્સ છે બેટા. બંધકોણ આવે પેલામાં 180 હતો એમ અહીંયા બંધકોણ કેટલાનો આવશે બેટા? 120 નો આવશે. કેટલો આવશે બેટા? 120 નો આવશે. બોલો આટલા સુધી ખબર પડી ગઈ બધાને બેટા? બોલો આટલા સુધી આવડે? હવે તમારે બે એક્ઝામ્પલ સમજાવવાના છે. જો બે આપેલા છે આપણે ફરી સમજાવી દઈએ. ઇલેક્ટ્રોન રચના વાળું જ આવશે સાથે બેટા. જો પહેલું એક્ઝામ્પલ તમારી ચોપડીમાં આપ્યું છે. દેખો હેડો બેટા બધાને મળ્યું હોય તો ત્યાં તમારી ચોપડીમાં એક્ઝામ્પલ તરીકે આપેલું છે. એમાં બેટા હા BeCl3. ચલો હવે બધાએ મને જવાબ આપશો. તમારા પાસેથી હું જવાબની બેટા અપેક્ષા રાખીશ. ભાઈ બધાના વિડીયો બંધ છે એકલા નિશિતા સિવાય તો બધાને મારો અવાજ સંભળાય છે બેટા? નિસર્ગનો વિડીયો ચાલુ થઈ ગયો બેટા. એવું ના થાય પછી હું બોલે જઉં તમને કઈ સંભળાય નહીં બેટા. ભાઈ બધાને સંભળાય છે ને મારા દીકરાઓ? ઓકે ચાલો જો હવે મારે અહીંયા એક્ઝામ્પલ આપવું છે બેટા. ચેક કરજો. BeCl3 તો પહેલા આપણે કોની ઇલેક્ટ્રોન રચના લખી દેવાની બેટા? બોરોનની લખી દેવાની. ચલો યાદ કરો. બોરોનની ઇલેક્ટ્રોન રચના શું થશે બેટા? યાદ કરો. 1s2 2s2 2p1 થશે આવી બેટા. અને બોરોન એટલે 5 ઇલેક્ટ્રોન થશે. તો ચલો આપણે એની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના લખવી પડે કે ના લખવી પડે? એટલે શું થશે બેટા? 1s2 2s1 2p2 થઈ જાય. એટલે જો આપણને ખબર હવે બધું પેલું ભણ્યા હોય વ્યવસ્થિત તો આ બધું તમને યાદ રહી જશે. તમને જાતે બનાવતા આવડે. બોલો આવી થઈ ગઈ કે ના થઈ ગઈ?
ચલો કેટલી કક્ષકો થઈ ગઈ દેખો, S ની 1 અને P ની કેટલી આવે બેટા 2 આવે, તો આ જોડાઈને કયું સંકરણ બનાવશે બેટા sp2 સંકૃત કક્ષકો બનાવશે. અને એની સાથે તો એનો મતલબ અહીંયા sp2 સંકૃત કક્ષક બનાવવા માટે કોને ફાળો ભવ્યો બેટા દેખો 2s ની 1 કક્ષક, કઈ બેટા 2s ની 1 કક્ષક, અને 2p ની કેટલી કક્ષકોએ ભાગ ભજવ્યો, 2 ભાગ ભજવ્યો કે ના ભજવ્યો માં દીકરાઓ, ભજ્યોમાં દીકરાઓ. હવે તો યાદ કરો આની જોડે કોણ જોડાશે, તો Cl છે, તો Cl માટે તો શીખવાડી દઉં 3p કક્ષકની 1 ઇલેક્ટ્રોન વાળી જોડાશે. બોલો આવડી જાય કે ના આવડી જાય? અને જો પેલું આવડે તો એનો ફાયદો છે, પેલું આવડે તો એનો ફાયદો મળે, આ સીધો ફાયદા લઈ લેવાનો. જો હવે કાર્બનમાં કોનું એક્ઝામ્પલ આપવાનું, તો બેટા એમાં દેખો C2H4 જેને બોલાય બેટા ઇથીન. શું બોલાય માં દીકરાઓ? ઇથીન. શું બોલાય? ઇથીન. તો ચલો પહેલું બધાને આવડી ગયું, યાદ કરો. કાર્બનની ઇલેક્ટ્રોન રચના કઈ લખવાની બેટા 1s2 2s2 2p2, પણ આપણે પછી કઈ લખવાની 1s2 2s1 2p3. જો ચેક કર્યું તમારા પ્રશ્નોનો જવાબ માં દીકરાઓ, તો ચલો અહીંયા s ની 1 બેટા અને p ની કેટલી લેવાની બેટા, જો 3 છે કે નથી, પણ આપણે sp સંકરણમાં કેટલી લેવાની, s ની 1 અને p ની કેટલી લેવાની 2. તો ચલો વાંઢો ઇલેક્ટ્રોન કેટલો પડ્યો રહેશે 1, તો 1 વાંઢો પડ્યો રહે તો કેટલા પાઈ બંધ બને, 1 પાઈ બંધ બને. આપણે શીખવાડી દીધું કે sp2 સંકરણ હોય તો 1 પાઈ બંધ હોય, sp સંકરણ હોય તો 2 પાઈ બંધ હોય, અને sp3 સંકરણ હોય તો 1 પણ પાઈ બંધ હોય નહીં. બોલો જવાબ આવી ગયો કે ના આવી ગયો તમારો? જો 1 પાઈ નો જવાબ મળી ગયો કે ના મળી ગયો? મળી ગયો. ડન દીકરાઓ. ચલો હવે આપણે યાદ રાખીએ, શું યાદ રાખીએ, જો પેલા જેવું કે અહીંયા C ડબલ બોન્ડ C ની લંબાઈ બેટા 134 પિકોમીટર હોય. ધ્યાન આપજો, C ડબલ બોન્ડ C ની બંધ લંબાઈ કેટલી હોય 134 પિકોમીટર, જ્યારે C બોન્ડ H ની બંધ લંબાઈ બેટા 110 પિકોમીટર હોય. કેટલી હોય બેટા? 110 પિકોમીટર. ડન. દોરવાનો છે અને તમારે અહીંયા મેં કીધું જો એટલા માટે મેં અહીંયા આકાર દોર્યો નથી, કાં તો આકારનું કોઈ નામ લખ્યું નથી. જ્યારે પેલામાં હું સ્પષ્ટ લખી દઉં રેખીય આકાર બેટા, જો એટલે અહીંયા બદલાય છે, અહીંયા બધું બદલાય છે એટલે થોડું ધ્યાન આપવાનું માં દીકરાઓ. ડન. જો શું બદલાશે માં દીકરાઓ, જો તમારે ઇથિન આવો બતાવવાનો બેટા, દેખાય છે બધાને મેં ઇથિન બતાવ્યો છે બેટા, અને આપણે 10માં બતાવતા પણ ખરા ઇથિન. દેખાય છે ઇથિન નો આકાર બેટા? ઇથિન દેખાય છે. તો આમાં બંધકોણ જુદા જુદા હોય. જો બેટા આર્યો બંધકોણ છે એ યાદ રાખવાનું માં દીકરાઓ, આર્યો બંધકોણ 121 ડિગ્રીનો હોય. કેટલો હોય બેટા? 121 ડિગ્રીનો. જ્યારે આર્યો બંધકોણ છે બેટા એ 117 નો છે. કેટલાનો છે બેટા? 117. એટલે એવરેજ આપણે લઈએ છીએ બેટા 120, પણ દરેક વખત આ બંધકોણ બદલાતા રહે છે. કેવા રહે છે બેટા? બદલાય. પણ એ કોની આસપાસ રખડતા હોય બેટા? 120 ની આસપાસ હોય, કાં તો 120 કરતા થોડો ઓછો હોય, કાં તો 120 કરતા થોડો વધારે હોય, પણ એવરેજ એને કેટલો કહેવાય બેટા? 120 કહેવાય. ડન. જો આનો આકાર છે બેટા સમતલીય ત્રિકોણ આકાર છે. કયો છે? ઇથિન કયો આકાર ધરાવે બેટા? સમતલીય ત્રિકોણ. અથવા ના બોલતા આવડે તો એને ટેટ્રાહાઇડ્રલ બોલાય. શું બોલાય બેટા? ટેટ્રાહાઇડ્રલ. કોઈ જગ્યાએ આવો શબ્દ વાપર્યો તો ગભરાઈ ના જતા. ઇથિનનો આકાર કયો છે બેટા? ટેટ્રાહાઇડ્રલ આકાર છે, ટેટ્રાહાઇડ્રલ. અથવા બીજો શબ્દ કયો છે? સમતલીય ત્રિકોણ. કયો છે બેટા? સમતલીય ત્રિકોણ. બોલો આવડી જાય. ચલો એના બંને ઉદાહરણ સાથે ખબર પડી ગઈ બધાને. sp3 2 સંકરણ બેટા. ચલો sp2 આવડી ગયું હોય તો ચલો ફટાફટ માં દીકરાઓ જવાબ આપશે મને sp3 હેડો. હવે બધા જવાબ આપે એવી હું અપેક્ષા રાખું છું માં દીકરાઓ. બોલો ફટાફટ હેડો માં દીકરાઓ sp3 સંકરણ. બોલો કોક તો બોલો. પણ પહેલું આર્યું આવશે બેટા, પહેલા આપણે આ લઈ લઈએ s કક્ષકની 1. હા s કક્ષકની 1 અને p કક્ષકની કેટલી આવશે બેટા? 3 આવશે. આ જોડાઈ અને 4 sp3 સંકૃત કક્ષકો બનશે બેટા. આ પહેલું તો આ લખી જ દેવાનું બેટા આના ઉપરથી. જો s ની 1 p ની કેટલી બેટા? 3. ટોટલ કેટલી બનાવશે? 4 બનાવશે. પછી આપણે ફાળાની વાત કરવાની. તો ભાઈ s નો ફાળો કેટલો બેટા? તો s નો ફાળો બેટા 25% અને p નો ફાળો કેટલો આવશે બેટા? તો આપણે ભણ્યા હતા બેટા 75%. જો અહીંયા આકાર ફિક્સ છે બેટા, અહીંયા કોઈ પણ હોય એનો આકાર હોય બેટા સમચતુષ્ફલકીય.
યાદ રાખજો શું છે બેટા આકાર સમચતુષ્ફલકીય શું છે બેટા સમચતુષ્ફલકીય ખૂણો ફિક્સ ભાઈ અહીંયા ખૂણો ફિક્સ યાદ રાખજો 109 ડિગ્રી 5 કડા એટલે 109.5 ડિગ્રી શું યાદ રાખવાનું 109.5 ડિગ્રી ફિક્સ બધા માટે ડન તો જો અહીંયા ઉદાહરણ લીધું છે બેટા એને એમોનિયાનું ઉદાહરણ લીધું છે પહેલું બેટા ચલો હવે મને સમજાવડો એમોનિયાનું ઉદાહરણ આવડી જાય બધાને બેટા ચલો આવડી જાય ચલો એમોનિયા લઈ લઈએ તો આપણે ચલો n ની ઇલેક્ટ્રોન રચના આવડેમાં દીકરાઓ ચલો n ની ઇલેક્ટ્રોન રચના કઈ થશે બેટા બોલોડો 1s2 2s2 2p3 આવી થશે કે નહીં થાય થશે માં દીકરાઓ તો જો અહીંયા ફરીથી હવે આની ઇલેક્ટ્રોન રચના આવી થશે બેટા 1s2 2s1 2p4 એટલે જો કેવું થશે બેટા આવું થશે જો આનો એક અને આના હા હવે અહીંયા તમે દેખો તો તમને અહીંયા લોચો લાગે કે સાહેબ અહીંયા કઈ ખબર ના પડે આવું થાય માં દીકરા તો આનો કેવી રીતે સંકલન થશે માં દીકરા આનું સંકલન કેવી રીતે થશે કોઈ મને સમજાવશે કે આ તો બેટા અહીંયા ભરેલી છે આ છે તો શું થશે તો યાદ રાખવાનું માં દીકરાઓ અહીંયા થોડું બદલાય છે શું બદલાય છે તો આ બદલાય છે તમારો આ s નો ઇલેક્ટ્રોન અહીંયા બેટા ગતિ કરીને 3s1 માં જાય છે આ અપવાદ રૂપ છે બેટા કેવું છે બેટા અપવાદ રૂપ આ યાદ રાખીશું બેટા બધામાં આવું થશે નહીં અને કેટલાક બંધારણ મારા જેવા અપવાદ હોય બરાબર એમાંનું આ એક છે બેટા ડન તો જો અહીંયા s ની 1 અને p ની 3 જોડાશે એટલે sp3 સંકૃત કક્ષકોનું નિર્માણ થશે અને સામે હાઇડ્રોજનની આવશે હાઇડ્રોજનની કઈ આવશે તમને બધાને ખબર છે 3p વાળી કક્ષક આવશે જો અહીંયા એક્ઝામ્પલમાં છે બેટા મિથેન ચલો આવી જાવ મિથેન CH4 બધાને આવડે ચલો ઇલેક્ટ્રોન રચના લખો કાર્બનની હેડો બેટા કાર્બનની કઈ થશે બેટા 1s2 2s2 2p2 જો અહીંયા બધું સચવાઈ જશે જો ચેક કરો પણ આપણે કઈ લેવાની છે 1s2 2s1 2p3 થશે બેટા એટલે જોડો આની એક ખાલી પડશે બેટા આના કેટલા ખાલી પડશે ચેક કરો ત્રણે ત્રણ ખાલી પડ્યા કે ના પડ્યા તો s ની એક વપરાશે p ની કેટલી વપરાશે ત્રણે ત્રણ વપરાઈ જશે તો એકે ઇલેક્ટ્રોન વાંઢો રહેશે નહીં એકે ઇલેક્ટ્રોન વાંઢો ના રહે તો એનો મતલબ પાઈ બંધ બને નહીં બધા જ કયા બંધ બનશે બેટા સિગ્મા બંધ બનશે કયા બંધ બનશે સિગ્મા પણ આટલું બદલાઈ જશે જો અહીંયા C બોન્ડ C ની બંધ લંબાઈ બેટા 154 પિકોમીટર હોય અને C બોન્ડ H ની બંધ લંબાઈ બેટા 112 પિકોમીટર હોય કેટલી હોય બેટા 112 પિકોમીટર બોલો ફાવે બધાને બેટા ભાઈ આજે મેક્સિમમ લોકોએ વિડીયો બંધ રાખ્યા છે કારણ ખબર પડતી નથી મને બરાબર હા ડન એવું તમે લાવ્યો હોય ચોપડી તો એમાં જો હવે પેજ નંબર નીકાળો મારું 120 છે તમારું 124-25 આવતું હશે બેટા જ્યાં સંકલન પૂરું થશે અને એક કોષ્ટક આપેલું છે કોષ્ટક મળ્યું બધાને બેટા ભાઈ આવું ઉપર લખેલું છે S P અને D કક્ષકોને સમાવી લેતા સંકરણોનો નીચે પ્રમાણે ઉપસંહાર કરી શકાય એવું કઈ આપેલું છે કઈ એમાં અણુ આયનનો આકાર સંકરણનો પ્રકાર યસ વેરી નાઇસ પરમાણુ કક્ષકો અને એના ઉદાહરણ આવું એક કોષ્ટક આપેલું છે મળ્યું બધાને બેટા ભાઈ એ કોષ્ટક MCQ માટે અને 1 માર્કર માટે IMP કરી નાખો બધા જ જો બેટા હવે તમારે તૈયાર કેવી રીતે કરવાનું છે તે શીખવાનું પછી હું કેટલાક એક્ઝામ્પલ લઈ લઉં છું બરાબર બેટા આ લેક્ચર આ ચેપ્ટર રવિવારે પૂરું થઈ જશે બરાબર ચિતાર શીખવાડેલા છે થોડું મારે જો હવે બધા ધ્યાન આપીશું બધા ધ્યાન આપો તમારે તૈયાર કેવી રીતે કરવાનું છે તેમાં દીકરાઓ જો પહેલું સંકરણ દેખો સંકરણ ઉપરથી બધું તૈયાર કરવાનું ચલો પહેલાનું સંકરણ કયું બેટા DsP2 તો જો બેટા આપણે આવું તૈયાર કરવાનું કે જ્યારે મારું સંકરણ બેટા DsP2 હોય ત્યારે આકાર કયો તો આકાર બેટા સમતલીય ચોરસ કયો હોય બેટા સમતલીય ચોરસ હવે જો આ ત્રીજી કોલમ તૈયાર કરવાની જરૂર નથી એ તો ઓલરેડી આપણને આવડી ગઈ છે બેટા કે DsP2 હોય એટલે D ની 1 હોય S ની 1 હોય P ની કેટલી હોય બેટા 2 હોય કે ના હોય એ તો આપણને આવડે જ છે માં દીકરા
ડન. એટલે એ નથી કરવાનું. કરવાનું જે શું, ફરીથી બોલું છું કે બેટા સંકરણ તો DsP2, એનો આકાર તો સમતલીય ચોરસ, અને એના પછી એનું ઉદાહરણ તૈયાર કરવાનું છે બેટા. શું તૈયાર કરવાનું છે બેટા? ઉદાહરણ. જો આપી છે NiCN4 2- અને PtCl4 2-. ડન બેટા, મળે બેટા. ચલો એ રીતે બાકીનો જો હવે બીજું દેખો sp3d2 આપી છે sp3d. તો જો એ કયો આકાર હોય બેટા? ત્રિકોણીય પિરામિડલ. કયો હોય બેટા? ત્રિકોણીય પિરામિડલ. એમાં કયા ઉદાહરણ આવશે બેટા? PF5 અને PCl5. એમાંથી આપણે એક આજે ભણવાના છે PCl5. હું તમને ડિટેલમાં સમજાવવાનો છું. કયો બેટા? PCl5. ચલો એના પછી દેખો sp3d2. કયો બેટા? sp3d2. તો એનો આકાર હોય ચોરસ પિરામિડલ, અને એમાં આવશે બેટા BRF5. કયું આવશે બેટા? BRF5. અને છેલ્લું છે બેટા sp3d2 અથવા d2sp3 અષ્ટફલકીય, જેમાં બેટા SF6 CrF6 3- CONS3 6 3+. એમાંથી હું SF6 સમજાવવાનું છું બેટા. જો ફરીથી કહી દઉં છું, તમને પરીક્ષામાં બે રીતે પૂછાય. જો કઈ કાં તો તમને સંકરણ આપ્યું હોય એના આકાર અથવા ઉદાહરણો કે બેટા. ફરીથી કહીજો બેટા, સમજજો. કાને પૂછવાની રીતો કેવી રીતે છે, શું તૈયાર કરવાનું છે બેટા. કાં તો સંકરણ આપ્યું હોય તો આકાર અને ઉદાહરણમાં કહો, કાં તો આકાર આપ્યો હોય અને કયું સંકરણ ધરાવે એવું એ પૂછાય, અને કાં તો તમને ઉદાહરણ આપ્યું હોય અને એનું સંકરણ અને આકાર જણાવો એવું પણ પૂછાય. એટલે આપણે બધી રીતે તૈયાર રહેવાનું માં દીકરા. બોલો, પડી ખબર? જો હવે હું એક 2 IMP પ્રશ્નોની અહીંયા ચર્ચા કરવા જઈ રહ્યો છું બેટા. એમાંનો પહેલો IMP પ્રશ્ન છે, બરાબર બેટા. જો કયો છે બેટા? તો PCl5. એક જ મિનિટ હો બેટા. સર જે લેટેસ્ટ PDF રિડ્યુસ કોર્સની છે એ પ્લીઝ સેન્ડ કરજો ને, બીકોઝ જે PDF તમે ગ્રુપમાં મોકલી હતી એમાં ચેપ્ટર 3માં ટોપિક 3 પરિણામ કેન્સલ છે. ચલો મારી ડન. તો ચલો ચેક કરીએ આપણે બધા. એમાં ભણવું છે મારે PCl5. ધ્યાન આપજો PCl5. ચલો બધાનું ધ્યાન અહીંયા. જો બેટા સૌથી સરળ રીત શીખવાડું છું, બરાબર. આ સરળ રીત તમારે શીખવી હોય તો પહેલા લખી દેવાની બેટા P ની ઇલેક્ટ્રોન રચના. જોજો રીત આખી ઇલેક્ટ્રોન રચના. ચલો કોઈ મને લખાવશે P ની ઇલેક્ટ્રોન રચના બેટા? તો અહીંયા ટૂંકી લખવાની છે. કેવી લખવાની છે બેટા? ટૂંકી. તો ચલો ટૂંકી લખું તો આપણે બધા ના આવે. નિયોન કમ્પ્લીટ થશે માં દીકરા. શું થશે બેટા? નિયોન કમ્પ્લીટ થશે. ચલો નિયોન કમ્પ્લીટ થાય તો શું થાય માં દીકરાઓ? બોલો એડો ફટાફટ, બધાને આવડી જાય. નિયોન કમ્પ્લીટ થાય તો હવે કયું આવશે બેટા? બોલો, કોઈ મને કહેશે 3s2 3p3 આવી થશે કે નહીં થાય? મને નહીં ખબર હો, તમારે મને કહેવાનું છે. ડન? યસ યા નો બેટા? 100%. હા ચેન્જ કરી લો. ચલો હા નિસર્ગ હસી લીધો. કેમ નિસર્ગ હસ્યો બેટા? મને ગીતો આવડે લે. હું જોરદાર ગીતો ગાઉં. હું ગીતો ગાઉં તું ખુશ થઈ જાય. એવા ગીતો મને આવડે. ચલો બેટા હવે ધ્યાન આપો બેટા. હવે ચલો આપણે એને ડ્રો કરવાની. જો કેવું બધું ડ્રો કરવાનું છે તો ધ્યાન આપજો. આખી પ્રશ્ન નિયોન કમ્પ્લીટ. ચલો 3s2 તો આપણે આવું લખતા હતા માં દીકરાઓ બેટા. ચલો ડન. યાદ આવ્યું કે ના આવ્યું બેટા? એની બાજુમાં અહીંયા 3D બતાવી દેવાનું, પણ પહેલા બેટા 3D આપણે ખાલી બતાવીશું. જો ધ્યાન આપજો બેટા, સંકરણ કેવી રીતે થાય છે આ સમજવાનું છે. ચલો ડન માં દીકરાઓ. બોલો આટલા સુધી આવડી જાય પહેલો. હવે જો યાદ રાખવાનું બેટા, આ પહેલી ઇલેક્ટ્રોન રચના છે. હવે ચલો P ની આપણે ભણીને આવ્યા ઉત્તેજિત ઇલેક્ટ્રોન રચના લખવાની. ચલો P ની ઉત્તેજિત ઇલેક્ટ્રોન રચના લખીએ તો નિયોન કમ્પ્લીટ આવે માં દીકરાઓ. ચલો હવે 3s માં કેટલો થઈ જશે? 1. જો 3p માં 3 અને 1 આપી દેવાનો 3d1. ક્યાં જાય? બધા વાંઢા રાખવા પડે.
મેં તમને ડબલ કદી ના થાય. ઉત્તેજિત અવસ્થા ત્યારે જ બને કે જેટલા સંયોજકતા કક્ષામાં છે વાંઢા રહેવા જોઈએ. કેવા રહેવા જોઈએ બેટા? વાંઢા. તો જો બધા વાંઢા થઈ ગયા. જો કેવી રીતે થશે બેટા? ચેક કરજો બધા. જો આ એક. ચલો હવે અહીંયા કેટલા થઈ જશે એમાં દીકરાઓ? ચેક કરવાડો. જો 1 2 અને આ 3 થઈ જશે વાંઢા બેટા. ચલો ડી માં આવી જાઓ. ચલો ડી માં 5 હતી, એમાં હવે એક વાંઢો મળી ગયો માં દીકરાઓ કે ના મળી ગયો? મળી ગયો બધાને. ભાઈ દેખાય છે 5 થઈ ગઈ. સોરી, એક રહી ગઈ વચ્ચે. નિયન આવી ગઈ. જો 1 2 3 4 અને 5. તો ચલો હવે અહીંયા સંકરણ થાય તો કોણ કોણ જોડાય? S ની 1 જોડાય. જો સંકરણમાં કોણ જોડાય છે ચેક કરજો બેટા. જો S ની કેટલી જોડાય? 1. P ની કેટલી ભાગ ભજવશે બેટા? 3 ભજવશે ને. અને D ની કેટલી ભાગ ભજવશે બેટા? 1 ભજવશે. એટલે આને કયું સંકરણ કહેવાય બેટા? sp3d. કયું કહેવાય બેટા? sp3d. ખબર પડી બેટા બધાને? હવે નીચે તમારે આવી લખી દેવાની બેટા PCl5 ની ઇલેક્ટ્રોન રચના. જો આ રક્ત શીખવાડું બેટા. કોની લખવાની? PCl5 ની. તો એમાં તમારે આ નિયોન કમ્પ્લીટ એમના એમ રાખવાનું બેટા. જો આને નહીં બદલવાનું, આ એમના એમ રાખવાનું. જો કેવી રીતે જોડાણ કરવાનું છે શીખવાડું છું બેટા. પછી ગપ્પા ના મારતા. જો બેટા પહેલા આરે તો બધા એમને મૂકી દેવાના. આ કોના મૂકે આપણે બેટા? કોના મૂકે? ફોસ્ફરસ ના. હવે નીચે આપણે આવું કરી લખવાનું છે. જો બેટા Cl. જો ધ્યાન આપજો. એટલે હું આવું લખીશ બેટા. જો Cl, અહીંયા એક Cl, અહીંયા એક Cl, Cl અને Cl. આના આપણે અહીંયા બતાવીશું બેટા. એ આને અહીંયા બતાવીશું. જો Cl ના આયા. બરાબર. અહીંયા પણ બતાવવાનું, અહીંયા પણ. કાં તો એકલો અલગ બતાવી દો, તમને ભૂલ ના પડે. તો આપણે Cl ના અહીંયા બતાવી દેવાનું. બતાવી દે નીચે બેટા. કા Cl ના અહીંયા જોડાઈ જશે. આ બધા વાંઢાને એક Cl મળી જાય. તો એનો મતલબ Cl કેટલા જશે બેટા? 1 2 3 4 અને 5. તો જો Cl કેટલા વપરાય બેટા? 5 વપરાય. તો એનો મતલબ આપણું આ સંકરણ કયું થયું બેટા? sp3d. ચલો હમણાં જ હાલ ભણાવ્યું બેટા. કોઈ મને કે મારું સંકરણ sp3d હોય તો આકાર આપણે કયો ભણ્યા બેટા? દેખો એડો આપણા પેલા કોષ્ટકમાં દેખો sp3d નો આકાર ભણ્યા બેટા. ત્રિકોણીય, પિરામિડલ. હા બસ. તો આપણે અહીંયા આકાર લખી દેવાનો બેટા. તો આકાર કેટલો કયો હોય બેટા? ત્રિકોણીય, પિરામિડલ. હવે જો બેટા જ્યારે આકાર ત્રિકોણીય પિરામિડલ હોય ત્યારે ખૂણા કાં તો 90 ના હોય અથવા 120. એટલે કેટલાક ખૂણા 90 ના હશે અને કેટલાક ખૂણા કેટલા ના હશે બેટા? 120. ડન. તો જો આવી રીતે આપણને સમજાવી શકાય. બોલો ખબર પડે કે ના પડે? એમાં દીકરાઓ આવડે બધાને? આવડે. હું ફરીથી કહું છું બેટા. જો આ જે છે ને મેં એટલા માટે તમને પહેલા પણ કીધું હતું બેટા, જ્યારે મેં ત્રીજું ચેપ્ટર ભણાવ્યું ઇલેક્ટ્રોન રચના લગતા શીખવાડી, કે જેને ઇલેક્ટ્રોન રચના લગતા આવડી બેટા એને બધી જગ્યાએ બહોળો રસ્તો મળી જશે. પણ જો ઇલેક્ટ્રોન રચનામાં ગોથા ખાઈ ગયા તો બધી જગ્યાએ તમે અટવાતા જશો બેટા. ડન. બોલો ફાવે કે ન ફાવે? હવે આવું ને આવું મારે ભણવું છે બેટા. ચલો SF6 ભણવું છે. જો તમને આવડવું જોઈએ. હવે તમારી પાસે હું અપેક્ષા રાખું બેટા કે તમે SF6 નું કંઈક બોલશો. ચલો હડો બધા જ આપણે તૈયાર કરીએ FX6 માટે બેટા. તો ચલો પહેલું તો આપણે S ની ઇલેક્ટ્રોન રચના લખી દેવાની માં દીકરાઓ કે નહીં લખી દેવાની? બોલો કોની લખી દેવાની? S ની. તો ચલો S ની લખીએ તો હાલ જ ભણાવ્યું બેટા. નિયોન કમ્પ્લીટ આવશે. કઈ આવશે? નિયોન કમ્પ્લીટ આવશે બેટા. ચલો નિયોન કમ્પ્લીટ પછી શું થશે બેટા? 3s2 3p4 થશે કે નહીં થાય? થશે. ચલો અને 3d એટલે હું આ છૂટી લખું એટલે આપણને ખબર પડે. 3p4 અને 3d માં કઈ નહીં. ડન ને? એટલે જો બેટા અહીંયા આપણા બે ઇલેક્ટ્રોન આવશે. ધ્યાન આપીશું બેટા. અહીંયા તમારા 3 ઇલેક્ટ્રોન આવશે. જો ધ્યાન આપજો બેટા બધા. હવે તમારે મને જવાબ આપવાનો. 4 ઇલેક્ટ્રોન આવા આવશે. તો ચલો આપણે એવું કીધું હતું બેટા કે S ની ઇલેક્ટ્રોન રચના, ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના લખી. ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના. તો મેં તમને કીધું કે એની સંયોજકતા કક્ષામાં એકે વાંઢો બધા વાંઢા જોઈએ. તો બધા વાંઢા હોય તો કોણ આપી દે? એક S આપે ને એક P પણ આપે કે ના આપે?
હા, કારણ કે દેખો પી માં જોડી બનાવી છે, કારણ કે હવે લગ્ન કરવા છે, બધાને ઉમળકો જાગ્યો કે ના ના મારે પણ લગ્ન નવા કરવા છે, જૂનામાં મને કઈ રસ નથી. એટલે તો શું કરવું પડે, આ પેલા જૂનીને આપી દેવી પડે, એના છૂટાછેડા લેવા પડે. તો જો હવે ઇલેક્ટ્રોન રચના મારી આવી થઈ જશે બેટા, 3s1 3p3 3d2 થાય કે ન થાય બેટા? થાય. તો એનો મતલબ જો બેટા આ એક ઇલેક્ટ્રોન અહીંયા, ચલો હવે અહીંયા પણ ત્રણે ત્રણ વાંઢા થઈ ગયા માં દીકરાઓ કે ના થઈ ગયા? થઈ ગયા. હવે જો અહીંયા કેટલા થશે ઇલેક્ટ્રોન, ચેક કરો માં દીકરાઓ, અહીંયા કેટલા થશે? 2 ઇલેક્ટ્રોન થશે. કોને આપ્યો? એક S એ આપ્યો ને એક કોને આપ્યો બેટા? P આપ્યો. sp3d2 હા, તો જો આમાં ભાગ કોણ ભજવશે? S ની 1, P ની 3 અને D ની કેટલી ભજવશે બેટા? 2 ભજવશે. તો તમારું સંકલન કયું થશે બેટા? sp3d2. ચલો હવે આપણે લખી દેવું છે બેટા SF6 ની ઇલેક્ટ્રોન રચના. તો હવે તો બધાને આવડી જાય કે ના આવડી જાય? તો આ નિયોન કમ્પ્લીટ રાખવાનો, આમાં કોઈ પ્રકારનો બદલાવ કરવાનો નહીં બેટા. હને આપણે અલગથી બતાવવાના છીએ. કેવા બતાવવાના છીએ હવે તમે આગળ બતાવ્યો એટલે તમને હવે એ આવડી જવું જોઈએ માં દીકરાઓ. ચલો આપણે આના ઇલેક્ટ્રોન બતાવી દઉં માં દીકરાઓ 5. ચલો હવે નીચે કોના બતાવવાના? F ના. તો જો એક F અહીંયા, એક F અહીંયા, એક F અહીંયા, એક F અહીંયા, અહીંયા એક F અને અહીંયા એક F આવ્યો કે ના આવ્યો માં દીકરાઓ? તો જો F કેટલા થયા ચેક કરો, 2 2 4 ને 2 6 થઈ ગયા. થઈ ગયા. અને મારું સંકલન કયું થઈ ગયું બેટા? બોલો હેડો. sp3d2. ચલો sp3d2 હોય તો ચલો આકાર દેખો હેડો. આકારમાં હશે બેટા અષ્ટફલકીય આકાર હશે. છે બેટા અષ્ટફલકીય આકાર. અને જ્યારે અષ્ટફલકીય આકાર હોય ત્યારે બંધકોણ બેટા એક જ હોય. બધા ખૂણા તમારા 90 ના હોય. કેટલા ના હોય બેટા? બધા જ ખૂણા 90 ના હોય. બોલો આવડે માં દીકરાઓ? યસ યા નો? yes હા એવું બોલો ને તો મને ગુસ્સા જાગે. ડન. તો ચલો આટલો સુધી રાખીએ બેટા. બરાબર.